મંગલાચરણ તરીકે આપણે સાધુ ચરણ વંદના પાઠ લેશું. जिनकी निर्मल परिणति में नित सिद्धों का ध्रुव धाम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है. सर्वप्रथम मिथ्यात्व सुभट पर करते वज्र प्रहार है. अंतर्बाह्य परिग्रह का नहीं कोई शरणागार है. अंतर में शुद्धोपयोग से स्वानुभूति रस पान है. शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है. पंचेंद्रिय विस्तार रहित बस देह मात्र ही संग है. संयोगों के सहज परिणमन के प्रति भी निसंग है. बाह्य क्रिया जो योग्य वर्तती सहज वर्तता ज्ञान है. शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है. उदासीन निश्चल वृत्ति संग होता शुभ उपयोग है. सहज वर्तते सभी मूल गुण सहज चिदानंद भोग है. हिंसादिक पापों का किंचित भी नहीं नाम निशान है. शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है. परम दिगंबर समतार समय मुद्रा जिनवत सोहती. भ्रमतम नाशक वचन किरण वे भविजन कामन मोहती. व्रत तप परिवार सहज वर्तते सहज अध्ययन ध्यान है. शाश्वत शिव पद साधु साधक साधु चरण में नम्र प्रणाम. दृष्टि ज्ञान वृत्ति का आश्रय केवल ज्ञायक भाव ही. चलते फिरते सिद्ध गुरु की शिव पद की नहीं चाहवी. गुरुपद पंकज भ्रमर चेत का चरणों में विश्राम है. शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है. चरण में नम्र प्रणाम है. अहोभाव રાત્રિનો સ્વાધ્યાયનો આપણો શાસ્ત્ર છે, ગ્રંથ છે. સાધુ જીવન, સાધક દશા એનો આખો ચિત્ર આ શાસ્ત્રમાં છે. 1008
પૂજ ગુરુદેવ શ્રીના ઉદ્ગારો છે, એમનું આ સરસ સંકલન. હમણાં જે આપણે મંગલાચરણ જે બોલ્યા એમાં, અને આજ સવારે જે બહેન શ્રીના વચનામૃતમાં 11મો બોલ, અપવાદ માર્ગ અને ઉત્સર્ગ માર્ગ. અપવાદ માર્ગ એટલે સદોષ માર્ગ, ઉત્સર્ગ માર્ગ એટલે નિર્દોષ માર્ગ. અપવાદ માર્ગ એટલે શુભ ભાવરૂપ સવિકલ્પ દશા. ઉત્સર્ગ માર્ગ એટલે શુદ્ધ ભાવરૂપ નિર્વિકલ્પ દશા. ખ્યાલમાં આવે છે? અપવાદ માર્ગ એટલે શુભોપયોગ, ઉત્સર્ગ માર્ગ એટલે શુદ્ધોપયોગ. ગુણસ્થાનની ભાષામાં કહીએ, અપવાદ માર્ગ એટલે છઠ્ઠો ગુણસ્થાન, ઉત્સર્ગ માર્ગ એટલે 7મું ગુણસ્થાન. હવે ઘણું સ્પષ્ટ થયું હશે આ બે શબ્દોનો ભાવ. સવારે સાધક દશાની સહજ સાધના અંગે એક વાત કરી હતી આપણે. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંતનો દૃષ્ટાંત આપીને વાત કરી હતી. સાધકને એવું ન હોય કે સદોષ શુભ ભાવરૂપ રાગની ધારા હોય તો એનો મોડું બગડે કે અણગમો થાય, એવું ન હોય. નિર્દોષ વીતરાગ પરિપૂર્ણ પદ માટે પુરુષાર્થ અપ્રતિહત હોય, પણ એવું ન હોય કે આ અપવાદ તો જોતું જ નથી, એવું ન હોય. જોતું હોય એવું તો હોય જ નહીં, પણ જોતું ન હોય એમે ન હોય. શું કીધું કમલેશભાઈ? જોતું હોય એમ હોય તો એ શુભનો પક્ષ થયો, અને જોતું ન હોય એ દ્વેષનો પક્ષ થયો. પર્યાયના સત્યને ક્યાં સમજ્યા સાધક? ત્યારે તો એની પુરુષાર્થની પરાકાષ્ઠા છે. વકીલ સાહેબ, ટોપ 10, ટોપ 5 ઉપર, ટોપ 3 ઉપર બ્રિલિયન્ટ વિદ્યાર્થી હોય, એને અપેક્ષા એવી હોય કે પ્રશ્નો સહેલા આવે, ઇઝી ક્વેશ્ચન્સ પૂછે, એવો હોય એનો અભિપ્રાય? એવું ન હોય. બધા જ અઘરામાં ને અઘરા પ્રશ્નો આવે એવોય અભિપ્રાય હોય? એવોય ન હોય. સહેલા પ્રશ્નો પૂછાશે એટલો જ એનો સ્વાગત, અને અઘરા પ્રશ્નો પૂછાશે એટલો જ એમનો સત્કાર. મારે રિસ્પેક્ટ તો બેઉ પ્રકારના પ્રશ્નોને દેવાના છે, કેમ કે મારે જવાબ તો બેઉ ના આપવાના છે. ઠોઠ છોકરાને એવું ન હોય, બુદ્ધિ વગરનો હોય ને ઠોઠ, સાવ નાપાસને લાયકે ન હોય, નાપાસને લાયકે ન હોય, એને તો એમ જ કે પરીક્ષા ન આપીએ તો પરીક્ષા જ કેન્સલ થઈ જાય તો સારું. એટલે કોરોનાના કાળમાં તો ઘણા છોકરાઓ માસ પ્રમોશનવાળા જે થયા ને, ગલગલિયા થયા. એ લોકોને દ્રવ્યલિંગી આવા હોય. અમારે કસોટી જોતી જ નથી, પરીક્ષા જ નથી જોતી અમારે. કંઈક સમજાય છે? બહુ માર્મિક વાત કરું છું. પણ જો બેલેન્સ્ડ બુદ્ધિવાળો જો વિદ્યાર્થી હોય ને, ઇન્ટેલિજન્ટ હોય, મેરિટ લિસ્ટવાળો, ટોપ સ્ટેટ લેવલમાં ગોલ્ડ મેડલિસ્ટ, સિલ્વર મેડલિસ્ટ, એને પેપર આપવો એ તો બિલકુલ જાણેલો વ્યવહાર પ્રયોજનવાન હોય એવું હોય. નથી એને એનો ભાર, નથી સાવ એના પ્રત્યેની ઉપેક્ષા. બોલો કેટલી પરમ ઉદાસીનતા છે એને. ખ્યાલમાં આવે છે? તો એક નિશાળમાં ભણનાર વિદ્યાર્થી, હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થીને પણ એક્ઝામ પ્રત્યે એટલી સહજ ઉદાસીનતા હોય, તો આ તો સિદ્ધ બનવા જઈ રહ્યા છે. તો એને અપવાદ શુભ ભાવ પ્રત્યે અણગમો કેવો હોય, અને શુદ્ધ નિર્વિકલ્પ શુદ્ધોપયોગ પ્રત્યે એને રાગ ક્યાંથી હોય?
ઉત્સર્ગ માર્ગ પ્રત્યે રાગ નહીં, અપવાદ માર્ગ પ્રત્યે દ્વેષ નહીં. માર્ગ તો વિતરાગતાનો છે ને, સંભાવનો છે ને, સંભાવથી જ માર્ગ સધાય છે ને. કેટલું બેલેન્સ હોવું જોઈએ. આપણા જીવનની કથા કરો. પુણ્યનો ઉદય હોય તો કેવા, પાપનો ઉદય હોય તો પરિણામ કેવા. પાપના જરાક ઉદય આવે તો પાણીમાં બેસી જઈએ, અને પુણ્યનો ઉદય હોય તો આભમાં ઉલાળા મારીએ. એનું નામ જ રાગ અને દ્વેષ છે. પાપના ઉદયે રોદના રડવા એ દ્વેષ, પુણ્યના ઉદયમાં દાંત કાઢવા એ રાગ. સરવાળે બેવું કશાય. અને ધર્મ એમ કહે છે, ચારિત્ર્ય એમ કહે છે, સાધક દશા એમ કહે છે, સાધના એમ કહે છે, ન હર્ષ કરો ન શોક કરો. માર્ગ વિતરાગતાનો છે. સમજાય છે? આખું પિક્ચર દેખાય છે શું કહેવા માગીએ છીએ. એટલે કીધું આમાં અપવાદ અને ઉત્સર્ગ બેઉમાંનો કોઈનો આગ્રહ ન હોય. આગ્રહ ન હોય એટલે જો અપવાદ પ્રત્યેનો આગ્રહ ન હોય એટલે શું, અને ઉત્સર્ગ પ્રત્યેનો આગ્રહ ન હોય એટલે શું, એ બે વાત જુદી છે. અપવાદ માર્ગનો આગ્રહ એટલે શુભ ભાવરૂપ આવ્યો, શુભ ભાવ આવ્યો છે એને હટાવવાની ચેષ્ટા, એ દ્વેષ. અને ઉત્સર્ગ માર્ગ પ્રત્યેનો આગ્રહ એટલે એને પરાને પરાને લાવવાની ચેષ્ટા, એ રાગ. બતાવો તમે આ મને એક વાત બતાવો કમલેશભાઈ, ધ્યાન ધરાય છે કે ધ્યાન પરાને પરાને ધરાય છે કે ધ્યાન સહેજે થાય છે? આપણે તો માળા ફેરવીએ છીએ, માળા ફરવી જોઈએ. માળા ફરવી અને માળા ફેરવું બેઉમાં અંતર છે ને. ગજબની વાત. કાનજીભાઈ સુનામ. હા ધનજીભાઈ, હા બધે લાગુ કરો. પૂજા આપણે કરીએ છીએ, પૂજા થવી જોઈએ. સ્વાધ્યાય આપણે કરીએ છીએ, સ્વાધ્યાય થવું જોઈએ. થાય એનું નામ ધર્મ ને, કરીએ એનું નામ ધર્મ થોડુંક છે. હા બોલો ડૉક્ટર સાહેબ. હા સવારે જેને ઉઠીને અભ્યાસ કરવો જ હોય, સ્ટડી કરવો જ છે, અલાર્મ વશ એને ઉઠવાનું, અલાર્મ વાગે પછી ઉઠવાનું. તને જો ભણવાની હોશ હોય તો પહેલી વાત તને નિંદર જ નહીં આવે. અને બહુ સ્વસ્થ ચિત્તવાળો હશે તો 4-5 કલાક સરસ મજાની નિંદર આવી જાય, અને 4-5 કલાક પછી સફાળે જાગીએ જાય, આંખ ખુલી જ જાય ને. કોક ઘડિયાળ, કોક મોબાઈલ અલાર્મથી તને તારી આંખ ઉગાડે અને તને જગાડે, એ પરાને પ્રીત છે. સ્વાધ્યાય થાય, ધ્યાન થાય, અરે મોક્ષ થાય, સમ્યક દર્શન થાય. કરે તો થાય એમ નહીં, થાય. એ થવાની ક્રિયાઓના નામ છે, કરવાની ક્રિયાઓના નામ નથી. કરવાની ક્રિયાના ફળ તો સંસાર છે, થવાની ક્રિયાના ફળ મોક્ષ છે. કેટલું વિઝન ક્લિયર હોવું જોઈએ, અને કેટલું ચોખ્ખું અને સ્પષ્ટ હોવું જોઈએ. બોલો. માર્ગ થવાનો છે અને આપણે કરવાનો ભાર માથે લઈને ફરીએ છીએ. નહીં શુભ ભાવ નહીં, શુદ્ધ ભાવ કરો. અશુભ નહીં, શુભ કરો. પૈસા ભોગવ્યા જ નહીં રાખો, દાન આપો, દાન આપો, દાન આપો. ધર્મ શું કહે છે? વિતરાગ ભાવ શું કહે છે? બોલો. તું નથી ભોગવી શકતો, નથી દાન આપી શકતો. તું ભોગવવાના રવાડે તો ચડજમાં, દાન આપવાને રવાડે પણ ચડમાં. તું ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિથી ભરપૂર આત્મા. ધર્મ એમ કહે છે. આ ગુરુદેવ શ્રીના સૂર આવા છે.
વ્યવહારે દાનનો મહિમા કરે વસ્તુ જુદી, પણ એમાં ને એમાં જો પડ્યો પાથરો રહે તો કાન પકડીને ઊભા રાખે કે ભાઈ સાહેબ એ તારું કામ નથી. પૈસાનું પરિણમન જડનું પરિણમન છે, પરદ્રવ્યનું પરિણમન છે. એના ક્ષેત્રાંતરની પ્રક્રિયામાં જે તારો ઉપયોગ વેડફાય છે એ શુભ ભાવ છે તારા, એ શુભ ભાવ થયા છે, તે કર્યા નથી. જો મેં શુભ ભાવ કર્યા, મેં દાન કર્યા તો ઘોર મિથ્યાત્વ છે. બોલો કેટલી કમલેશભાઈ, આ જેટલું સમજીએ છીએ એટલું સહેલું નથી. અને આ કન્સેપ્ટ જ્યાં સુધી ક્લિયર નહીં થાય, આ થોડા ગમે તેટલા વાંચો, કાંઈ મગજમાં ઉતરવાનું નથી. કર્તૃત્વના ઝેર જ ગટગટાવીએ છીએ આપણે. અમે મંદિર બનાવીએ, અમે ભગવાનને પધરાવીએ, અમે જાત્રા કરીએ. કોઈ પણ કોણ ભાગ્યશાળી એવો જાત્રાળુ છે ને જાત્રા થઈ ગઈ એવું બોલે? અમે તો જાત્રા કરી આવ્યા. એની ભાષામાં જ કર્તૃત્વ છે. કરાવનાર આયોજકો સંયોજકોને અમે કરાવ્યા. કરનારને કરવાનો અહમ, કરાવનારને કરાવવાનો અહમ. અને એમાંય પછી 5-25 હજાર જે દાન બાન ખર્ચા હોય એના પછી વખાણ 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 વખાણ. અહો રૂપમ અહો ધ્વનિ. ઊંટડાઓના લગનમાં ગધેડાઓ બધા ગીત ગાનારા. શું એમાં રાખ્યું છે દાળિયા? આવા તો અનંતવારથી જાત્રાઓ કરી છે. કમલેશભાઈ, રાગને ખરેખર રાચવા, એ રાગમાં રાચવા જેવું નથી અને એ રાગ સાચવવા જેવું નથી. રાગમાં રાચવા જેવોય નથી અને રાગ સાચવવા જેવોય નથી. ભોગે જો ભોગ પહેલે, ભોગ એટલે માત્ર વિષય ભોગ એટલે પાપરૂપ જ નહીં, પુણ્યરૂપ પણ, શુભભાવરૂપ પણ, જે પણ ભોગવટો થયો હોય. ભોગે જો ભોગ પહેલે ઉનકા ન હોવે સુમિરન. એમનો સ્મરણ નહીં. મને બતાવો, આચાર્ય કુંદ કુંદ દેવે વિદેહ ક્ષેત્ર જઈ આવ્યા, બરાબર? આપણે આગમ પ્રમાણ શું મળ્યું? આપણે દિવસમાં 10 વખત તો કહીએ, હા 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 ધન્ય ભાગ, હા 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 ધન્ય ભાગ, વિદેહ ક્ષેત્ર જઈ આવ્યા, વિદેહ ક્ષેત્ર જઈ આવ્યા. એ આચાર્ય કુંદ કુંદના શાસ્ત્રમાં એમણે પોતે એ વાતને વાગોળ્યા હોય તો બતાવો. એને એનો કેટલો પક્ષ? કમલેશભાઈ, આપણે તો પર્સનલ ડાયરીમાં લખી જઈએ, મારા મર્યા બાદ, મારા ગુજર્યા બાદ 2024માં અમે આવી ઐતિહાસિક જાત્રા, આટલા લોકોને હારે આટલા વાગે 4:48 રાજકોટથી ઉપડ્યા હતા, 4:25 ત્યાં પૂગ્યા હતા. આવી બીજી તારીખોની જે નોંધ કરીને જે લખીએ છીએ ને, એ બધા રાગને વાગોળવા જેવું છે. કરવું જોઈએ જેનું સ્મરણ, કરી રહ્યા છીએ એનું વિસ્મરણ, અને કરવું જોઈએ જેનું વિસ્મરણ, કરી રહ્યા છીએ એનું સ્મરણ. નકામી બાબતો જ સ્મૃતિ પથ પર હાવી છે. જ્ઞાન બધું જ એમાં વેડફાય છે. સાધકને તો અપવાદ માર્ગ અને ઉત્સર્ગ માર્ગ, શુભ ભાવ કે શુદ્ધ ભાવ, સવિકલ્પ ભાવ કે નિર્વિકલ્પ ભાવ, ભાઈ જે પર્યાયનો સત્ય છે એનો સત્કાર છે. અમે કોઈના પક્ષમાં નથી. અમે તો જ્ઞાયક ભગવાન આત્માના દ્રષ્ટિએ આગળ પડીએ છીએ. સહજતા. સાધકને સાધ્યનો પક્ષ હોય, સાધકને સાધ્યનો પક્ષ હોય કે સાધનાનો પક્ષ હોય? બોલો બોલો. અરે પક્ષ સાધ્યનો હોય, સાધનાનો ન હોય. સાધના જે પ્રક્રિયા ચાલે છે ને, ઘડીક શુભ ભાવ ઘડીક શુદ્ધ ભાવ, પક્ષ એનો ન હોય, એને સાધ્યનો હોય પક્ષ. સાધ્ય એટલે ભગવાન આત્મા. શું સમજાણું? હા, સમજો મુંબઈ જઈએ છીએ, સાધ્ય આપણો મુંબઈ પ્રવાસ, બરાબર? અહીંથી અમદાવાદ સુધી સૂઈ જઈએ, અમદાવાદથી પછી સુરત સુધી જાગીએ, ત્યાંથી વળી પાછા ગપાટા મારીએ. સમજાય છે? એ બધા પ્રવાસના પડખા છે ને જુદા જુદા. તો એ પ્રવાસના પડખાના પક્ષ હોય કે મુંબઈ પહોંચવાનો પક્ષ હોય, એમ પૂછું છું. સાધ્યનો પક્ષ હોય ને, તો સાધ્ય તો સિદ્ધિ છે, આત્મસિદ્ધિ સાધ્ય છે.
તો સાધકનું સાધ્ય તો સ્વરૂપની સિદ્ધિ પ્રસિદ્ધિ છે. પછી એને શુભ ભાવ આવ્યા, અપવાદ આવ્યો, અપવાદમાં કયો આવ્યો, હિર્યા સમિતિ હાલી, હિર્યા સમિતિ આવી કે ભાષા સમિતિ આવી, કે આહાર કરવા ગયો તો ભાષા સમિતિ પળાની કે નહીં, એવું ન હોય. એ જે શુદ્ધ સાત્વિક આહાર લેશે ને એમાં ભાષા સમિતિ આપોઆપ પળાઈ જશે. આ દ્રવ્યાન યોગ છે. હું આજ સવારના સ્વાધ્યાયનું ચિત્ર ખેંચું છું કમલેશભાઈ. ધર્મ પુરુષાર્થમાં ભ્રમ ન હોય. અને આ જગતમાં, આ કાળમાં હંમેશા ધર્મના નામે જેટલા ભ્રમ પેદા થયા છે એટલા કોઈના નામે નહીં. હુંડાઈ અને કિયા છે એક જ બાપના સંતાન છે, તો એક જ બાપના સંતાન. બોલો, દુનિયા બ્રહ્મમાં ભલે રાજે, એને ઓનરને શું લેવું દેવું છે? એને તો ખબર છે કે કિયા વેચાય તો એ પૈસા મારા ખિસ્સામાં, અને હુંડાઈ વેચાય તો એ મારા ખિસ્સામાં પૈસા. ધંધા વ્યાપારમાં બધા નિશ્ચિંત છે અને બિલકુલ નિશંક છે. શંકા તો આપણને બધી આમાં છે. હા, દ્રવ્ય કોને કહેવાય, ગુણ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય? જો બધું જ ક્રમબદ્ધ હોય તો પુરુષાર્થ શું હોય? બોલો બોલો, આમાં કેટલી ભલભલાની શંકાઓ છે આમાં. હા, વ્યાપારની બાબતમાં એવું નથી હોતું કે માલ સાવ મફતમાં આપી દેવાના. નહીં, પૈસાની કાંઈ નહીં, તમે 6-8 મહિના વર્ષ પછી આવી જાઓ, કાંઈ વાંધો. અમે આવશું ને, ઉઘરાણી માટે નવરાત છીએ ને અમે. માલે આપે અને ઉઘરાણી માટે વળી પાછા જાય. બોલો, હર હાલમાં એને પોતાની રોજીરોટી રળવાની કે વ્યાપાર કરવાની કેટલી હદેની તૈયારી છે. બોલો, આજકાલના ધંધામાં રોકડો વ્યાપાર કે રોકડા ધંધા છે કે ઉધારી જ છે? આમ તમે જુઓ છો, બધું ઉધાર ખાતું જ હોય. બધે 2-5 લાખના ક્યાંથી તરત જ પેમેન્ટ થાય રાજુભાઈ? 6 મહિને થાય, વર્ષે થાય. પણ એ વ્યાપારી કેવો કુશળ છે. ભલે ને 6 મહિના પછી, પણ મને મારી પૂંજી તો મળવાની જ છે ને. એમાં કેટલો વિશ્વાસ! ગુરુદેવશ્રી હમણાં 2-3 દિવસ પહેલાં કીધું હતું. દવાની ટીકડીઓ પર કેટલો વિશ્વાસ! કુનેનનો દાખલો આપે ગુરુદેવશ્રી. માથું દુખતું હોય, તાવ હોય, કે આ કુનેનની ટીકડી લો, એના ઉપર કેટલો વિશ્વાસ! આ ધર્મ ઉપર કેમ નથી વિશ્વાસ? તત્વ પર કેમ વિશ્વાસ નથી? જે વિશ્વસનીય છે એના પ્રત્યે અવિશ્વાસ, અને જે બિલકુલ વાહિયાત છે, અવિશ્વસનીય છે, એના પ્રત્યે પૂરેપૂરો વિશ્વાસ. તો એનું નામ અજ્ઞાન નથી તો બીજું અજ્ઞાન કયું છે? એનું નામ બહિરાત્મપણું નથી તો બીજું બહિરાત્મપણું કયું છે? એનું નામ મૂંઢતા નથી તો બીજી કઈ મૂંઢતા છે? બતાવો. એટલે અપવાદ અને ઉત્સર્ગ માર્ગ, વ્યવહાર અને નિશ્ચય માર્ગ, સાધકને કોઈનો એને પક્ષ નથી હોતો. જો નથી વ્યવહારનો પક્ષ, નથી નિશ્ચયનો પક્ષ, તો પછી જ્ઞાની પક્ષાતિક્રાંત. આમાં આજે મંગલાચરણ જે આપણે લીધું ને એમાં જ આ બધી વાત કરી. જો अंतर में शुद्धोपयोग से स्वानुभूति रसपान है. अंदરમાં શુદ્ધોપયોગના બળે સ્વાનુભૂતિનો રસપાન. શાશ્વત શિવપદ સાધક સાધુ ચરણ में नम्र प्रणाम है. જો એનું જીવન કેવું છે, પંચેન્દ્રિય વિસ્તાર રહિત, 5 ઇન્દ્રિયોના વિસ્તારથી રહિત છે. આનો અર્થ કરો થોડુંક. 5 ઇન્દ્રિયના વિસ્તારથી રહિત છે એટલે મુનિરાજની જ વાત છે ને. તો ધંધો વ્યાપાર વગેરે તો એવું કંઈ હોય નહીં એના જીવનમાં રાજુભાઈ. બાયડી છોકરાની એ ઉપાધિ તો કાંઈ માથે હોય જ નહીં ને. તો 5 ઇન્દ્રિયનો વિસ્તાર, એનો ક્રાઇટેરિયા, એનું એક ડિઝાઇન કરો. મુનિ દશામાં, મુનિરાજના જીવનમાં 5 ઇન્દ્રિયની પ્રવૃત્તિ હોય તો કઈ? એમ કહું છું. વધી વધીને આહાર, વધી વધીને વિહાર, વધી વધીને ઉપદેશ, અને 2 શબ્દોમાં કહીએ તો જ્ઞાન અને ધ્યાન.
પાત્ર જીવ આવે તો શિક્ષા આપે, દીક્ષા આપે. દેહ ધર્મ માટે, શૌચક્રિયા માટે નીકળે, કાં તો આહાર માટે નીકળવાના, વિહાર કરવાના, ઉપદેશ માટે જવાના. 5 ઇન્દ્રિયોની પ્રવૃત્તિ તો એટલી જ છે ને. સાક્ષાત જિનેન્દ્ર ભગવાન હોય તો વધી વધીને દિવ્ય ધ્વનિ સાંભળે, કર્ણેન્દ્રિયનું કામ. ભગવાન હોય તો ભગવાનને નિહાળે, ચક્ષુરેન્દ્રિયનું કામ. શાસ્ત્ર હોય તો શાસ્ત્ર વાંચે, ચક્ષુરેન્દ્રિયનું કામ. પ્રશસ્ત પ્રવૃત્તિ સિવાય 5 ઇન્દ્રિયોની બીજી પ્રવૃત્તિ તો કોઈ છે નહીં. તો પછી આમાં એમ કેમ લખે છે 5 ઇન્દ્રિયનો વિસ્તારથી રહિત? કે છે વિસ્તારથી રહિત. વિસ્તાર એ ઝેર છે. કંઈક સંકેત થાય છે. હું શું કહેવા માગું છું કમલેશભાઈ? મુનિરાજ ભગવાનની વાણી સાંભળશે, પણ ભગવાનની વાણી જ સાંભળ્યા નહીં કરે. સાંભળવું એ પર્યાયનો સત્ય છે, અને ભગવાનની વાણી જ સાંભળ્યા રાખવું એ કર્ણેન્દ્રિયનો વિસ્તાર છે. શું સમજાણું બોલો? એમ કહેવા માંગે છે. અચ્છા, 8 દિવસ સુધી આચાર્ય કુંદકુંદેવ વિદેહ ક્ષેત્રે ગયા. મારો એક પ્રશ્ન છે, શુદ્ધોપયોગમાં ગયા જ ન હોય? સ્વરૂપમાં લીન રહ્યા જ ન હોય? બોલો હા કે ના? રહ્યા તો હોય ને. કેમ ન રહ્યા હોય તો? ચલો ઘડીક માનીએ કે રહ્યા જ નથી, તો મુનિપણું ક્યાં ગયું? પડી ગયું ને. તો શુદ્ધોપયોગમાં તો રહ્યા જ હોય ને. ભાવલિંગી સંત છે, કાંઈ 24 કલાક શુભોપયોગ જ તો ન હોય ને. ભગવાનની વાણી સાંભળ્યા રાખે એવું તો ન હોય ને. પોઈન્ટ સમજાય છે? ઇન્દ્રિયોની પ્રવૃત્તિ તો હોય, ભગવાનને સાંભળવાની પ્રવૃત્તિ હોય, ઉપદેશ આપવાની પ્રવૃત્તિ હોય, ગ્રંથ લખવાની પ્રવૃત્તિ હોય, એ બધો જ શુભ ભાવરૂપ વ્યવહાર તો છે. પણ એમાં ને એમાં રાચા રાખે એવું ન હોય. એ ઝેરનું કામ કરે છે. એટલે ઘણા લોકોની એવી પ્રવૃત્તિ હોય, નિવૃત્ત હોય ને, ઘણા લોકોની એવી પ્રવૃત્તિ હોય. જો મજબૂરી જુઓ તમે કે આજીવિકા, ધંધો, વ્યાપાર, ઘર પરિવાર, સંતાનો બધા સુખી, બધાએ ઠેકાણે પાડ્યા હોય. હવે 2 કલાક 3 કલાક સવારે સાંભળશે, 4 કલાક બપોરે સાંભળશે, રાત્રે પછી 2 રાત્રે 4-6 કલાક સાંભળશે. એટલે 10-12 કલાક સાંભળવાનો એક કોર્સ ફિક્સ કરેલો હોય. વાત સમજો, પૂરી વાત સમજો. તમને એમ થાય કે સાહેબ પછી શું કરવાનું? હું એ જ તો કહું છું, શું કરવાનું. હવે આપણને 8-10 કલાક શેમાં ગાળીએ છીએ? કર્ણેન્દ્રિયના વિષયમાં. શું એ મગજમાં નથી આવતો? એ કર્ણેન્દ્રિયનો વિસ્તાર છે. 2 કલાક સાંભળો તો 1 કલાક તો શ્રવણેન્દ્રિયના વિષયથી અળગા રહો, દૂર રહો. મનન કેદી કરવાના? મંથન કેદી કરવાના? એનો અર્થ જ એમ થયો, સર્વસામાન્ય જીવને સમજણ જ નથી. એ કેવળ ઇન્દ્રિયોની પ્રવૃત્તિમાં એમ સમજે છે અમે ધર્મનો વિસ્તાર કરીએ છીએ. જનવાણી કહે છે એમાં 5 ઇન્દ્રિયોનો વિસ્તાર છે. કે પ્રશ્ન તો ગજબનો છે. આ મનોમંથન તો કરવું જ. કર વિચાર તો પામ. વાંચ તો પામ એમ નથી લખ્યું, સાંભળ તો પામ એમ નથી લખ્યું. કર વિચાર તો પામ એમ લખ્યું છે. અને વિચાર પરલક્ષી ઇન્દ્રિય જ્ઞાનના ભરોસે ન હોય, એ આધ્યાત્મિક અતિન્દ્રિય જ્ઞાનના સથવારે થાય. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ. વસ્તુ વિચારત, વસ્તુ સ્વભાવનો વિચાર. હમણાં ગુરુદેવશ્રીએ 2 દિવસ પહેલાં એક વાત કરી હતી. વસ્તુ સ્વભાવ એટલે શું? વસ્તુ એટલે ત્રિકાળ સ્વભાવ ભાવ ભગવાન આત્મા, અને એનો સ્વભાવ એટલે એના ચૈતન્યમય અનંત ગુણો. વસ્તુ એટલે આત્મા, ચૈતન્ય એટલે એના સ્વભાવ એટલે એના ગુણો. તો આત્માના ગુણોમાં લીન થવું, આત્માના ગુણોનો સ્વાદ લેવો, એનું નામ વસ્તુ સ્વભાવની પ્રાપ્તિ. બોલો.
ક્યાં ક્યાં ગજબની વ્યાખ્યાઓ બધી. પ્રયોગ પદ્ધતિ એ વ્યાખ્યા સમજ. તો આ કેટલી સરસ વાત છે. જો પંચેન્દ્રિય વિસ્તાર રહિત બસ દેહ માત્ર ही સંગ હૈ. છે દેહની સ્થિતિ છે. સંયોગોં કે સહજ પરિણમન. જો આ કમલેશભાઈ, આ હું કહેવા માગું છું, અપવાદનું પરિણમન થતું હોય તો અપવાદનું થાય, અને અંદરનો અમારો ઉત્સર્ગનું થતો હોય તો ઉત્સર્ગનું થાય. અપવાદ એટલે બહારનું, ઉત્સર્ગ એટલે અંદરનું. ઓલો શુભ ભાવરૂપ છે બહિર્મુખી, આ શુદ્ધ ભાવરૂપ છે અંતર્મુખી. કેવો ગજબનો છે આ. સંયોગોં કે સહજ પરિણમન કે પ્રતિ ભી નિસંગ હૈ. અરે અંદરમાં જ અસંગ છે તો બહારમાં સંગ ક્યાંથી હોય? બહારમાંથી નિસંગ. કંઈક સમજાય છે શું શું વાત ચાલે છે આમાં? સાધક દશામાં પરાને કંઈ નહીં હોય. પરાને જ્યાં હોય ત્યાં સાધકપણું હોય જ નહીં. સહજ આવશે, હમણાં આગળ શબ્દ આવશે. જો બાહ્ય ક્રિયા જો યોગ્ય વર્તતી. હમણાં એક પંડિતજી રવિન્દ્રભાઈનો મેં સ્વાધ્યાય ગઈકાલે સાંભળ્યો. બીજી વાર પણ મેં સાંભળવાની ચેષ્ટા કરી, 10-15 મિનિટ મેં સાંભળ્યો. એમાં એક જ વાત લીધી છે, ગુણસ્થાન પ્રમાણે ક્રિયા થવી જોઈએ. ગુણસ્થાન પ્રમાણે ક્રિયા એટલે ભૂમિકા પ્રમાણે હોવું જોઈએ. એમાં એ સ્પષ્ટ બોલ્યા મીનાબેન, હું જ્ઞાયક, હું જ્ઞાયક, હું જ્ઞાયક. જિંદગીભર જ્ઞાયક કર્યા કરો અને નિશ્ચયાભાસને સેવો. એ ભૂમિકા પ્રમાણે અને ગુણસ્થાન પ્રમાણે તમારી ક્રિયા જ નથી. હું શુદ્ધ જ્ઞાયક બોલનારનું જીવન કેવું હોય? હું ભગવાન છું એમ બોલનારની દૃષ્ટિ કેવી હોય? ભગવતપણાની દૃષ્ટિ હોય કે નહીં? હા, એના જીવનમાં રાત્રિ ભોજન હોય, એના જીવનમાં શિથિલતા હોય, સ્વચ્છંદતા હોય, અન્યાય હોય, અનીતિ હોય. બફમમાં ને બફમમાં જિંદગી નીકળે છે. અમારો જ્ઞાયક ભાવ દ્રવ્યથી પાર, ગુણોથી પાર, પર્યાયથી પાર. અને જીવનની વાસ્તવિકતા જુઓ, ન ખાવાના ઠેકાણા, ન પીવાના ઠેકાણા, ન દેવગુરુ ધર્મ પ્રત્યેના વિનય વિવેકના ઠેકાણા. ગુણસ્થાન પ્રમાણે, ભૂમિકા પ્રમાણે. બોલો, છે ગજબની વાતો છે કે નહીં? હા, 4-6 વર્ષનો બાળક હોય તો એ ચંચળતા હોય જ એનામાં, પણ 40 વર્ષના હોય એનામાં ચંચળતા ના હોય, ઠરેલો હોય. તો એ ભૂમિકા પ્રમાણે છે કે નહીં? બહુ સમજવા જેવું છે. કેવળ એક સાનુકૂળતા, બહારની સાનુકૂળતાની ચાદર ઓઢીને એક આ બધા વિકલ્પો કર્યા કરીએ અને એમ માનીએ અમે તો બહુ મોટા ધર્માત્મા થઈ ગયા, બહુ મોટા બ્રહ્મા છીએ. મોટામાં મોટા બ્રહ્મા છીએ. દેવગુરુ ધર્મની ભક્તિનો ઠેકાણું ન મળે, વ્યાવહારિક વિવેકનો ઠેકાણો ન મળે, સદાચારનો નામો નિશાન ન હોય, શિથિલતા પારાવાર હોય, કશાયોના તો અંબાર લાગેલા હોય, તો ક્યાં બેલેન્સ? હા, ગજબની વાતો છે. બાહ્ય ક્રિયા જો યોગ્ય વર્તતી. જો યોગ્ય એટલે ભૂમિકા પ્રમાણે જે વર્તે છે સાધકને. સહજ વર્તતા જ્ઞાન હૈ. બોલો, જે વર્તે છે એ જાણેલું પ્રયોજનવાન રૂપ એનો સહજ જ્ઞાન વર્તે છે. શાશ્વત શિવપદ સાધક સાધુ ચરણ મેં નમ્ર પ્રણામ હૈ. જો ઉદાસીન નિશ્ચલ વૃત્તિ સંગ. ઉદાસીન નિશ્ચલ વૃત્તિ એટલે અંદરનો ઉત્સર્ગ માર્ગ. હોતા શુભ ઉપયોગ હૈ એ અપવાદ માર્ગ. બેઉનો પેરેલાલ છે. સહજ વર્તતે, જો પરાને નહીં, ધરાર નહીં, સહજ વર્તતે સભી મૂલ ગુણ સહજ ચિદાનંદ ભોગ હૈ. બેઉ સહજ છે. ઓલો મૂળ ગુણ વર્તે છે એ અપવાદ, એ સહજ. અને અંદરમાં ચૈતન્યનો આનંદનો ભોગ એ સહજ. એ અંદરનો ચૈતન્યનો ભોગ છે એ ઉત્સર્ગ છે, અને ઓલો જે બહારનો મૂળ ગુણ છે એ અપવાદ છે. સહજ, બેઉ સહજ છે. પર્યાયમાં રાગ છે એ સહજ છે, જ્ઞાન છે એ સહજ છે.
જ્ઞાનનું જ્ઞાન છે એ સહજ છે, અને રાગનું જ્ઞાન છે એ સહજ છે. અસહજ કાંઈ હોય નહીં સાધકને. વસ્તુ સ્વરૂપમાં અસહજ કાંઈ નહીં હોય, અને જ્ઞાની સાધકના જ્ઞાનમાં પણ અસહજ કાંઈ નહીં હોય. થવા યોગ્ય થાય છે એ બધું જ વસ્તુ સ્વરૂપમાં પણ થવા યોગ્ય થાય છે, અને જ્ઞાનીના અભિપ્રાયમાં પણ થવા યોગ્ય થાય છે. આવી આ ગજબની વાતો છે આમાં. પરમ દિગંબર સમતારસમય મુદ્રા જીનવત સોહતી. જિનેન્દ્ર ભગવાન જેવા શોભે. ભ્રમતમ નાશક વચન કિરણવી ભવિજન કામન મો. એમની દેશના મુનિરાજોની વ્રત તપ પરિવાર સહજો. વ્રતો તપ આ બધા પરિવાર સમૂહ સહજ હોય છે. સહજ વર્તતે સહજ અધ્યયન ધ્યાન હૈ. અધ્યયન અપવાદ માર્ગ છે સહજ, ધ્યાન ઉત્સર્ગ માર્ગ છે સહજ. છે ગજબની વાતો. હા, દ્રષ્ટિ જ્ઞાન વૃત્તિ કાશય કેવલ જ્ઞાયક ભાવ. એ એકમાત્ર કેવળ જ્ઞાયક ભાવ છે. દ્રષ્ટિનો, જ્ઞાનનો અને વૃત્તિનો આશ્રય. વૃત્તિ એટલે ચારિત્ર. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનો આશ્રય તો કેવળ અને કેવળ એક જ્ઞાયક ભાવ છે. ચલતે ફિરતે સિદ્ધ ગુરુ કી શિવપદ કી નહીં ચાહ. જો શિવપદ કી ભી ચાહ નહીં તો સ્વર્ગની તો ચાહ ક્યાંથી હોય? સ્વર્ગની ચાહ નથી એટલે શુભ ભાવની ચાહ નથી. શિવપદની ચાહ નથી એટલે ઉત્સર્ગની પણ ચાહ નથી. અનચાહે સહેજ ઉત્સર્ગ માર્ગ એનો અંદર પડાતો હોય છે, સધાતું હોય. સદાય તે સાધના, સાધે તે સાધના નહીં, સધાય તે સાધના. કમલેશભાઈ, તમે ગાડી ડ્રાઈવ કરો કે ગાડી ડ્રાઈવ થાય? સાહેબ, થાય ત્યારે જ કહેવાય કે સાચા અર્થમાં અમે ડ્રાઈવ કરીએ છીએ. પરાણે ગેર ફર્સ્ટમાં છે કે સેકન્ડમાં છે કે થર્ડ, હજી નિશાળીયા છો. સ્પીડ બ્રેકર આવે એટલે ગેર શિફ્ટિંગ આપોઆપ થઈ જવો જોઈએ. બિલકુલ ઇઝી ગોઈંગમાં ક્લચ ઉપર પગ જાય, બ્રેક ઉપર પગ જાય, જરૂરત પડે ત્યારે લીવર ઉપર પગ આપોઆપ વગર વિચારે જાય. તો જ્યારે ગાડી ડ્રાઈવ કરવી હોય તો એટલી સહજતા, આ તો રત્નત્રય રૂપી મોક્ષ માર્ગની ગાડી હાંકવાની હોય તો આમાં કેટલી સહજતા હોય. હવે આમાં ધરાર નિયમ લઈને બેઠા, અમે તો 5 માળા તો કરશું જ, 25 પૂજા તો કરશું જ. કરો અને મરો. વ્યવહારનો પક્ષ જીવને જતો નથી. ગુરુદેવ શ્રી અગાસની ઘટના હંમેશા કહેતા હોય, બધી વાત સાચી પણ સાધન શું એ બતાવો. ઓલા સામેવાળાને હું સમજવાનું છે? કંઈક કરો એમ તમે કહો. એ ભગવાનના હાથમાં એ સાધન છે, બીજી કોઈ બહાર નીકળ્યા છે જ નહીં. છે ને અદ્ભુત ચર્ચા. હા, વિચારજો. અંતરંગ અને બહિરંગ જીવન અત્યંત સહજ અને સરળ હોય છે, એનું નામ સાધના. આ સાધનાની વ્યાખ્યા છે આ અહોભાવના સંદર્ભમાં આપણે કરી. ઓમ નમઃ સિદ્ધિભ્ય.